સહજાત્મ સ્વરૂપ. સત્સંગ સંજીવની. આજે શાસ્ત્ર વાંચવામાં પહેલો જ વિભાગ છે અને ઉપર રાજરત્ન શ્રી અંબાલાલભાઈનું જીવન વૃત્તાંત. રિલેટિવ્સ માણસ હોય, આપણે ઓફિસમાં ગયા હોઈએ તો જે ઓફિસમાં મેઇન માણસ હોય, જૈસે પ્રેસિડેન્ટ, તો એને મળવા માટે પહેલા એના નીચેના અધિકારીને મળવો પડે, ત્યારે તે વિશેષ ઓળખાય અને એની સાથે કામ કરવામાં સરળતા પણ થાય. એમ અહીંયા રાજરત્ન અંબાલાલભાઈનું જીવન બતાવીને સિદ્ધ એ કરવું છે કે જેમ ભગવાનને ગણધર હોય છે, ગણધરોને આચાર્યની સંધિ હોય છે, એમ અહીંયા આ રાજરત્ન શાસ્ત્રની અંદર અંબાલાલભાઈનું અને કૃપાળુદેવની એવી સંધિ છે કે જે ભક્ત અને ભગવાન જેમ બે જુદા કહેવાતા હોવા છતાં એક જ છે. જ્યાં ભગવાન છે ત્યાં ભક્ત હોય છે અને જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન જ હોય છે. અને લગભગ ભગવાનની બધી જ ખૂબીઓ, ખુશીઓ એ ભક્તને ખબર હોય છે. તો પહેલા આપણે એમને મળશું, આજે એમના જીવનને જરી તલાશીશું. સત્સંગ સંજીવની શાસ્ત્ર ચાલે છે. પહેલો પાઠ, નીચે એકડો. રાજરત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઈનું જીવન વૃત્તાંત આજે જરી ઉપરથી આપણે જોઈશું. બને તો ગહેરાઈમાં પણ થોડુંક જવું પડશે તો જઈશું. બસ થોડા જ સમય પહેલા આ ભારત વર્ષની અંદર એક તીર્થંકરના યોગ જેવો પુરુષ થયો. ચોથો કાળ નહોતો એટલે તીર્થંકર તો ન હોય, પણ પંચમ કાળમાં એ ભેટ આપણને મળી. આપણું કોઈ પૂર્ય ભાગ્ય છે કે કોક કહેનારું પોતાના આત્માની વાત, મુક્તિની વાત, સ્વર્ગની વાત, સાચા સુખની વાત, તું કોણ છે તેની ઓળખ, એ ખરેખર આ પુરુષ દ્વારા આપણને, એ મહાત્મા શ્રીમદ રાજચંદ્ર દ્વારા આપણને જાણવા મળી છે. એનું થોડુંક પહેલા વિવેચન કરીશું, જેથી આપણને એની શક્તિનો આપણને ખ્યાલ આવે. ખંભાતની પુણ્યભૂમિ ઉપર કલ્પવૃક્ષ સમા પુસ્તક સામે હોય છે. અહીંયા સિસ્ટમ છે, પુસ્તક સામે છે, નજર કરજો. નવા આવેલા મહેમાનોને વિનંતી છે. ખંભાતની પુણ્યભૂમિ ક્યાં છે? ખંભાત હા, વડવા પાસે. તો ખંભાતની પુણ્યભૂમિ કહી છે. શા માટે પુણ્યભૂમિ કહી ભાઈ? પુણ્યભૂમિ એટલા માટે કહી છે કે ત્યાં સંતોનો નિવાસ હતો. આમ નથી હોતું કે આ ગામમાં નહીં જવાનું તમારે, કેમ કે બહુ જ માણસો સારા નથી, એટલે આપણે એ ગામને થોડુંક બહારથી નીકળવાની કોશિશ કરીએ. એમ અહીં પણ આ ખંભાત ગામ એટલે પૂર્વકાળની અંદર કોઈક વિશિષ્ટ ધર્મ સંબંધીની વાતો તો ભલે, પણ કોઈ પુરુષોનો પણ ત્યાં વિશેષ જન્મ થયો તો આવ્યો છે. હજી પણ તે કંઈ મટી નથી ગયો, ચાલુ છે. તો ખંભાતની પુણ્યભૂમિઓ પર શબ્દો તમારી સામે આવશે. અહીંયા વાંચનની પદ્ધતિ છે ભાઈ જગ સાહેબ. તો ખંભાતની પુણ્યભૂમિ ઉપર કલ્પવૃક્ષ સમા. ક્યાં હોય કલ્પવૃક્ષ?
કે જ્યાં તીર્થંકરોનો યોગ હોય ત્યાં કલ્પવૃક્ષ હોય, બીજી જગ્યાએ કલ્પવૃક્ષ હોતા નથી, થતા નથી. તો એ કલ્પવૃક્ષ સમા શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભવ્યજનોના ઉદ્ધારને અર્થે બિરાજી રહ્યા છે. ખંભાતમાં નાયક પાર્શ્વનાથ પરમાત્મા હતા. એવી એ તીર્થભૂમિમાં મગનલાલ શેઠ સાતરીને ઉદ્ભુત કર્યું છે. એટલે એમને ઘેર 1926 ક્યારની વાત છે, સંવંત 1900 વિક્રમ સંવંત 1926. અત્યારે વિક્રમ સંવંત ચાલે છે આપણને 2077, બહુ વર્ષ નથી થયા. મારા દાદાના દાદા, આમ હિસાબ કરીએ તો દાદાના દાદા. પણ યોગ બધો ચોથા કાળનો, તીર્થંકરનો યોગ જે સમયે થયો તે સમયની આ વાત છે, હજી ગઈકાલની કયો તો. 1926 ભક્તરત્ન અંબાલાલભાઈનો જન્મ થયો. 1926 વિક્રમ સંવંત. એની આજુબાજુ ઘણા હશે, અહીંયા ઇન્ડિયામાં મળે એવા ઘણા જીવો હોય. 1926 એટલે કંઈ બહુ મોટી લાંબી વાત નથી. તેઓ શ્રી નાનપણથી જ બુદ્ધિશાળી અને ધર્મપ્રેમી હતા. પેલા ઓળખ આપે છે થોડી. તેમના મોસાળમાં શ્રી લાલચંદભાઈ વકીલને પુત્ર નહીં, પૈસા ઘણા, સુખી, નાનપણથી જ બુદ્ધિશાળી ધર્મપ્રેમી મોસાળમાં લાલચંદભાઈ વકીલને પુત્ર નહીં અને પૈસે ટકે સુખી હોવાથી અંબાલાલભાઈને દત્તક લીધેલા. અત્યારે પણ એ છે પ્રથા, ને ત્યારે પણ એ પ્રથા ચાલુ હતી. તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાવા લાગ્યા. નવા નામે બાપુજીનું નામ લાલચંદ, એમનું બાપુજીનું નામ જે હતું મગનલાલ એ ગયું. પૂજ્ય અંબાલાલભાઈને દત્તક લીધેલા, તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા હતા. એક વાત વિશેષ કહી દઈએ, ખ્યાલ આવે બધાને, નવા આવનારને. એ અંબાલાલ એટલે આ શ્રીમદ રાજચંદ્ર આ પંચમ કાળની અંદર આ પુરુષના એક પ્રકારે શું નામ આપીએ છીએ મારે? વાહ, બહુ સરસ. સમય આજ લઈને આવ્યા હતા, સહકાર મળ્યો કે ગણધરની ભૂમિકા આ અંબાલાલભાઈએ ખૂબ પ્રેમથી, લાડથી અને પંચમ કાળમાં ધર્મ માટે જજુમતા અને સત્યના માર્ગે ચાલતા જજુમતા જીવોને એક લાકડી મળી, રાહ મળી. લાકડી મળી એટલે કે રસ્તો બતાવનાર અને રસ્તામાં આવતા જે આડ અસરવાળા જેટલી જગ્યાઓ માટે લાકડી શબ્દ વપરાય કે હાથમાં જોઈએ. એમ બીજા બધા પણ આવતા ગયા અને એમાં આ અંબાલાલ ભાઈને દત્તક લઈ લીધું. કારણ કે એમણે જોઈ લીધું પોતાના જ્ઞાનમાં કે આ પુરુષ એક યોગ્ય છે જે અમારી વાતને જગતના જે મોક્ષાર્થી જીવો છે, હોય, હશે અત્યારે પણ, તો એના સુધી આ વાત પહોંચાડવી જોઈએ. તો આનાથી કોઈ ઉત્તમ પુરુષ નહીં મળે. એટલે અંબાલાલભાઈને નક્કી કર્યું, કારણ કે આ બધા પૂર્વના યોગથી આ બધો યોગીજનોનો આ મેળો બને છે. ખ્યાલ રાખજો પ્રભુ, એક વસ્તુ જીવનમાં આપણને જ્યારે સંતો કોઈ બહુ પ્રેમથી બોલાવે તો સમજવું કે પૂર્વનું એમાં કાંઈ હાર્ડ છે. તો આપણે એમ નહીં સમજવાનું કે બોલાવે છે માટે મને માન આપ્યું, એટલું પૂરતું નથી. પ્રભુ ખ્યાલ રાખજો, એ પુરુષ તમને જ્યારે વિશેષ કરીને માન આપે છે, તમારી પૂછા કરે છે બીજા ઠેકાણે, તો એનો અર્થ એ છે કે તમે એમની જીવન સાથે પૂર્વમાં કોઈ ધર્મ સંબંધી કાર્યમાં જોડાયેલા છો. હવે પ્રશ્ન એ છે કે ભાઈ જોડાયેલા હતા, હવે અહીંયા આપણે વાત કરવી છે કે જોડાયેલા હતા તો હવે રહેવું છે કે છૂટી જવું છે? અને માત્ર એક ઔપચારિકપણે
મળ્યા બેજી મહારાજ છે તો તમે ગમે ત્યાંથી એ હોય ત્યાં આવો છો, તો એમની પાસે માત્ર વંદનની અપેક્ષા રાખો, કંઈક વાણી વિલાસની રાખો, પણ એક પ્રશ્ન જરા કરવો છે તો પૂછી શકું, કદી આત્મા સંબંધીના પ્રશ્ન કોઈએ કર્યા કે સાહેબ આટલી આપ આત્માની વાત કરો છો, ધર્મની શરૂઆત જ્યાંથી થાય છે એ બિંદુથી વાત કરો છો, તો પ્રભુ એ સમુદ્રમાં અમારે જો સ્નાન કરવું હોય તો માર્ગ બતાવો. અગર વાંચન પછી આપણું વાંચન એ રીતે આગળ વધે અને પછી પ્રશ્નો આવે તો અતિ ઉત્તમ છે, પણ સામાન્ય આટલો પ્રશ્ન કરી શકીએ ભાઈ, પાછા પોતાને પણ પૂછી શકીએ કે સાહેબ આપના પ્રત્યેનો આટલો આકર્ષણ છે એનું શું કારણ? હોઈ શકે છે બધી જગ્યાએ, પણ અહીંયા કંઈક વિશેષતા હોવી જરૂરી છે. હશે જ તો કદી એવો પ્રશ્ન પણ આપણે કર્યો હોય તો એ ગણધરની ભૂમિકા સુધી યાત્રા થઈ શકવામાં તમને સહાયરૂપ થાય. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, ભાવિમાં પણ આત્માની જિજ્ઞાસા જેને વિશેષ છે, ભરતભાઈ સતત એને આ જ વિષય છે કે ધર્મ એટલે આત્મા અને આત્મા એટલે ધર્મ. તો આત્મા એટલે શું છે? તો કે એક એવો પદાર્થ છે કે જેની પાસે તમારી પૂર્વની પ્રોપર્ટીની નોંધ છે. આપણને કોઈ કહે કે તારા દાદા તો બહુ પૈસાદાર હતા, જો ઘરમાં ક્યાંક હજી એવી ચીજો રાખી હશે, અરે જમીનમાં નહીં ઘરમાં જ દાટી હશે, તમે તપાસ કરો. મને ખબર છે બાજુવાળા 80 વર્ષના બાપા કે પાડોશમાં રહેતા હોય કે યાર તમે લોકો બેઠા છો આમ ચૂપચાપ, તારા દાદા પાસે તો કેટલી પ્રોપર્ટી હતી, મને ખબર છે, રાખી ક્યાં છે એ મને ખબર નથી, તપાસ કરો તમે. તો આપણે કામે લાગીએ કે નહીં? કે આપણી છે, દાદાની છે એટલે આપણી છે, આપણે એના માલિક છીએ, તો તપાસ જરૂર કરીએ. અને છેવટે પછી આપણે ના વાપરીએ ને ભાઈઓમાં ઝઘડા થાય, કાકાઈ પિતરાઈમાં, તો દાન આપી દઈએ, પણ તપાસ તો જરૂર કરીએ કે એ છે ભાઈ વાત બાજુમાં કઈ છે તો ખરું. એમ અહીં અત્યારે આ કાળની અંદર સંતો બહુ ઓછા છે કે જે જી મહારાજની પથારીએ છે. ભાઈ બહુ મોટી વાત છે. પથારી એટલે આસન, કે જે આસન ઉપર એ બિરાજે છે તો ત્યાં એક જ વાત આવે છે, તું આત્મા છો પ્રભુ. માનવ તરીકે અત્યારે તારો અવતર થયો છે કોઈ પૂર્વ કર્મના કારણે, પણ છો તો તું પ્રભુ ભગવાન જ છો અને ભગવાન પાસેથી જ તું આવ્યો છો. નહીતર આ કડી કાળની અંદર માનવ ભવ મળવું કેટલું કઠિન છે એ કોઈ સંત મહાત્માને પૂછશો તો ખ્યાલ આવશે કે કેટલું કઠણ છે. તો કે છે અહીંયા લાલચંદભાઈ વકીલને પુત્ર નહીં, પૈસે ટકે સુખી, એટલે અંબાલાલ ભાઈએ દત્તક લીધેલા, તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા. હવે આપણે અહીંયા અંબાલાલ અત્યારે ગણધર પડે છે, એ દ્રષ્ટિએ જોજો, વિચારજો અને ચિંતન કરજો. માત્ર વિચારજો નહીં, ચિંતન કરજો કે એવું એ પુરુષ પાસે કેવી રીતે પુણ્ય આવ્યું કે ભાઈ પોતે સંત છે અને છતાં ક્યાંક ખોટ પડી તો ઘર જરા નબળું મળ્યું તો હાથ પકડનારો કોઈ ઊંચી માટીનો પુરુષ એમને જોઈ અને કહ્યું કે આ પુરુષ મને આપી દો, કે જેનાથી કરીને મારું જીવન, પૂર્વે કરેલી અમારી જે કમાણી ને આપણે જે રીતે સાથે હતા તે રીતની વાત કરનારો કોઈક જો પુરુષ હોય તો તે અંબાલાલ છે. અહીંયા સત્સંગમાં આવ્યા પછી કદી કોઈ એવો મિત્ર છે તમને કે જે તમે અંતરની વાત કરી શકો આટલા વર્ષોથી, કે સાહેબ આવું છું અહીંયા પણ કેવા જેવો નથી, કે મને અહીંયા જે ભાવ આવે છે એ ભાવમાં ખોટ કેટલી છે, નુકસાન કેટલું થાય છે. પ્રેમની વાતો આવે છે ખરી, પણ એનો સમય બહુ ટૂંકો હોય છે. નવકાર બોલું છું તો 2 મિનિટમાં નવકાર ઈચ્છામી બોલી મંદિરથી બહાર નીકળી જાઉં છું. ઉપાશ્રયમાં આવું છું, જ્ઞાની સંતોની વાત સાંભળું છું,
જેને આપણે વ્યાખ્યાન કહીએ છીએ, તો એ વ્યાખ્યાન સાંભળવું જરૂર છું, પણ હજી જીવનમાં એક અંશ માત્ર પણ એની કોઈ અસર થઈ હોય દેખાતી નથી. એ આપણે નિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે. અગર એ વાત આપણા મનમાં ગોલ્ડન રૂપ થતી હોય તો ખ્યાલ આવે, નહીં તો ખ્યાલ નથી આવતો. જી મહારાજ છે અહીંયા કુકમામાં અને આવી ગયા, શ્રવણ કરશો, પણ અમને દુઃખ સહિત કેવું પડે છે કે અહીંયાથી બહાર નીકળ્યા પછી તમને એમનું કોઈક એક વાક્ય તમને રસ્તામાં ભુજ સુધી કાર્યકારી થાય, મુંબઈ સુધી કાર્યકારી થાય, એવો કોઈ એક વાક્ય આપણે પકડ્યો કે આ શું કીધું એમણે, હાલું કેમ સમજાણું નહીં આપણાથી? સમજણ આપણી ઓછી પડી, કહેનાર કંઈ મોંઘો પડ્યો, કે મારી જિજ્ઞાસા ભીતરની કાચી પડી કે જેના માટે હું ખરેખર અહીં આવ્યો હતો એ કાર્યને હું સમજી કેમ ન શક્યો? આ બધા પ્રશ્નો આપણને આવવા જોઈએ. શું નામ તમારું? દેવચંદભાઈ. આપણે તો મળ્યા છીએ પહેલા બી. તો દેવચંદભાઈ, આ વસ્તુનું આપણને ખ્યાલ નથી આવતું કે ગયા તો હતા હજી મહારાજ પાસે, પણ વાત એ બહુ સારી આવી, પણ મને કેમ હજી એના પ્રત્યે પ્રીતિ નથી થતી, સમજવાની જિજ્ઞાસા નથી થતી. તો આ બધી જ વાતો આપણને ખોટમાં લઈ જાય છે. નુકસાન તો થાય, પણ ખોટ એટલે કે જે મને લાભ મળવાનો છે માનવ ભવનો એ મળતો નથી. એની વાત કરવા આપણને અંબાલાલનું જીવન જોવું પડશે, અને એ જ જોવા માટે આજે આપણો પ્રયત્ન હશે. તો એ અંબાલાલ લાલચંદ નામે ઓળખાતા હતા એ ભાઈ, જેની અત્યારે આપણે મુખ્ય વાત કરવી છે. લાલચંદભાઈનો રાજાશાહી પહેરવેશ હતો. ભાઈ બરોબર હોય, શક્તિશાળી હોય, ભણેલો હોય, ઘરમાં સુખ હોય, શાંતિ હોય, ધન હોય, નામચિંતા હોય તો ભલે બની શકે છે. તો એ પહેરવેશ હતો, અને ઘેર ઘોડા ગાડી પણ રાખતા. અત્યારે આ ગાડી આવી છે પેટ્રોલની, ત્યારે આ ગાડી હતી. અનાજ ખાતા હતા, ઘાસ ખાઈને બિચારા તમને ઉપર બેસાડે. ઘોડા ગાડી રાખતા અને ગામમાં પ્રતિષ્ઠાન ગણાતા. શ્રી અંબાલાલભાઈની પ્રેરણાથી પરમ કૃપાળુ દેવ પ્રત્યે પિતાશ્રી મગનભાઈની વૃત્તિ વડેલી જ્યારે હતા, ત્યારે પરમ કૃપાળુ દેવને ધર્મ જિજ્ઞાસાથી પત્રો પણ લખેલા. તેમની નાતમાં થોડાક ભાઈઓ હતા, એના નામ આપે છે. જેમ હું મારા પાડોશીના નામ મારા પાડોશી મુંબઈવાળાને આપું, તો કે તમારી બાજુમાં ત્યાં કોણ રહે છે, કેવા છે, શું છે, ધર્મી છે, તમને કંઈ એવું ધર્મનો બોધ આપે એવા કોઈ પુરુષો છે, ખેલકૂદમાં પ્રખ્યાત કેમાં છે, એ આપણે ચર્ચા અત્યારે કરતા નથી. અત્યારે આજે બધી એ વાતો પુરાણી લાગે છે. હજી તો મહાવીરને 2500 નથી થયા, કે થયા હોય તો પણ આપણા માટે એ 2500 નથી. બધું જ ભૂલાઈ ભૂસાડ્યું થઈ ગયું. નવા વાતાવરણમાં એવા ઉછરતા રહીએ છીએ. આજે ટીવી ઉપર શું છે, આજે પેપરમાં શું છે, આજે ક્યાં કયો બનાવ બન્યો, એ બધું જ વાતાવરણ એટલું જીવનને આપણને બગાડી મૂક્યું છે. આની સાથે તો કોઈ મેચ થાય એવું નથી, પણ છતાં કહીશું, એમની વાત તો કહીશું. નક્કી કર્યું છે, આપ પધાર્યા છો મહેમાન થઈને, જરૂર કરીશું. તો કૃપાળુ દેવને ધર્મ જિજ્ઞાસાથી પત્રો પણ લખેલા. અમે પૂછવાનું મન તો થવું જોઈએ, થાય છે. ભરતભાઈ, તમે તો પ્રોફેસર હતા, બહુ જ કૃપાળુ દેવને માનવામાં પાછળ જરાક થોડુંક તમે પ્રવેશ પણ કરેલો, પણ કદી એવો વિચાર આવ્યો કે 1-2 શબ્દ તો જી મહારાજને લખું, કે આ વાક્ય વાંચ્યું, મને સમજાણું નથી, આપ કૃપા કરી એનો ઉત્તર આપી શકો તો આપો. આ તમારા માટે વાત નથી. અત્યારે જગતમાં એ ક્રમ જ બંધ થઈ ગયો છે. વ્યાખ્યાન સાંભળી દરવાજા બંધ થયા. આપણે પણ દરવાજા ભીતર જ્ઞાનના, દર્શનના, ચારિત્રના, તપના બધા જ દરવાજા બંધ કરીને બહાર નીકળી જઈએ છીએ. ફરી બીજા સવારના 9 વાગે કે 9:30 વાગે કે 10 વાગે વળી પાછા પ્રવચનકાર જ્યાં હોય, સરસ સાધુ હોય કે સાધ્વીઓ હોય, પણ ધર્મના જિજ્ઞાસુ હોય, ભાષા ગમી હોય, વાણી સરળ હોય, કંઈક સમજાયું હોય, તો ત્યાં દરવાજે ઊભા રહીએ, એનાથી આગળ વધી શકતા નથી. જ્યારે આ લાલચંદભાઈનો દીકરો અંબાલાલ
જે નામે ઓળખાતો હતો એ બેના બાપના નામે ઓળખાતો હતો અને એમના ગુરુના નામે ઓળખાતા હતા. એટલે એમણે નક્કી કર્યું કે આપણે ફરી એક વખત આ જૂની વાતોને તો નહીં, પણ બાપુજી જેને માનતા હતા એવા શ્રીમદ રાજચંદ્રને આપણે જરી વાંચશું, વિચારશું અને પછી કંઈક આપણા જીવનમાં કંઈક એવું પુણ્યનું કામ થાય કે ભવ થોડા રહે, તિર્યંચના ભવ તો સદાને માટે જતા રહે. તિર્યંચ સમજાય ને? ભેંસ, પાડા, કૂતરા, બિલાડા બધા એ ભવ ન મળે અને માનવ ભવ મળે. અને માનવ ભવમાં એવું ઘર મળે મને કે જ્યાં ધર્મ અને ધર્મીઓનો જ વાસ હોય. અને અમે જેટલું કંઈક પૂર્વથી સંસ્કાર લઈ આવ્યા હોઈએ ને અત્યારે જેટલું આપણે સમજી શક્યા હોઈએ એ સમજવાના પ્રશ્નોત્તરી કરી શકીએ અને એમાંથી આપણે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરી શકીએ. આટલું તો જરૂર જૈનના જન્મેલાને હોવું જોઈએ, જે અત્યારે સદંતર નાશના આરે ઊભું છે. ઘણા એને જે મારા દોષ આપે, કાળ એવો છે, શું કરીએ? કાળમાં તમે તો છો કે નહીં સારા સુંદર મજાના? સમજી શકો છો કે કાળ એવો છો તો વિશેષ જાગૃતિ રાખો. કાળ કાચો આવ્યો હોય તો વિશેષ જાગૃતિ. જેમ ગાડી લઈ જતા હોઈએ, રસ્તો તૂટેલો હોય, ખાડા ટેકરા હોય તો ગાડીને સાચવીએ છીએ કે નહીં? ડ્રાઈવરને કહીએ બાપા સંભાળજે, ખાડા બહુ છે. જો એ સંભાળવાની મારી ખરેખર બુદ્ધિ ત્યારે વિકાસ પામેલી છે તો પ્રભુ આ ધર્મના માર્ગે ચાલતા અત્યારે આ કાળની અંદર પણ આવા સંતો છે કે જેમની પાસે બીજી કોઈ વાત નથી. એમાંના એક અહીંયા આપની પાસે પણ છે, અમારી પાસે પણ છે, બેઠા જ છે, કે જે ખરેખર આત્મા સંબંધીની વાતો સિવાય અન્ય વાતો કરવા માટે એમની તૈયારી નથી હોતી. પણ કોઈ પ્રસંગ આવીને વાત કરવા બેસે તો અંતરમાં વિનાશ વર્તાઈ જાય, દુઃખ લાગે કે ક્યાં ફરી આવ્યા આપણે. તો એની વાત કરવા અંબાલાલભાઈના પ્રેરણાથી પિતાશ્રી મગનલાલભાઈની વૃત્તિ વળેલી અને કૃપાળુદેવને ધર્મ જિજ્ઞાસાથી પત્રો પણ લખતા. ત્યારે જ્યારે હતા આગળ ત્યારે કૃપાળુદેવને એ મગનભાઈ પત્રો લખતા. એક ભગવાન જેવો માણસ, એકાવતારી પુરુષ આ ઉભો છે. તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશરે. આ પુરુષના વચનો છે કે જે સભા મંડપમાં આપણે બેઠા છીએ એ પુરુષ અહીંયા સામે ઊભા છે, સંતો બેઠા છે, શ્રાવકો બેઠા છે. પ્રભુ આ આપણને કેમ લક્ષ્ય નથી થતો? જરૂર ક્યાંક એવી ખોટ થઈ છે પૂર્વે, એની સંશોધનની વિધિ મારે કરવી જોઈએ કે એવું તે શું થયું હશે અને શા કારણે થાય. કારણ કે જૈન દર્શન એ પણ તમને કહી શકશે કે શા કારણે આ સ્થિતિનું સર્જન થયું, પૂર્વે કયો દોષ કર્યો તો એ દોષના ફળમાં અત્યારે ધર્મની વિશેષ જિજ્ઞાસા, વાંચન પણ એટલું બધું નથી થતું, વિચારણા પણ નથી, સંતોનો મેળાપ થાય છે પણ એટલો બધો પ્રેમદાયક, એટલો બધો અર્થદાયક કેમ નથી થતો? આ બધી જ વાતો આપણને ખબર તો છે. આપણે હોશિયાર બહુ છીએ ભાઈ. વાણિયાના ઘરે જન્મ મળ્યો છે. એક વખત ઓફિસર પાસે જઈએ અને એનું બધું વર્તણૂક આપણને ખ્યાલ આવી જાય, બહાર આવી જાય. તમે દીકરાને કહો ચાલો છે બહુ લુચ્ચો પણ પાકો, ઠીક છે પણ કામ મેળવી લેશું, વાંધો નહીં, આપણે એ રીતે વર્તશું. બરોબર છે? તો એ આપણામાં છે, ચાલાકી છે, વાણિયાના દીકરાઓમાં એ ચાલાકી છે, પણ આપણે એની કોઈ આગળ વધવાની સ્થિતિમાં આપણે તૈયાર નથી હોતા. ચાહે તો હજી પ્રેમ નથી જાગ્યો એટલો બધો ભગવાન પ્રત્યે, કે જે ભગવાન પાસે આપણે જઈએ છીએ સવારના, એ તો અત્યારે સિદ્ધલોકમાં બેઠા છે. ફરી જન્મ નથી, મરણ નથી, દુઃખ નથી, સુખ નથી, કાંઈ જ નથી, સુખે નથી, બસ જેમ છે તેમ છે. સુખ એટલું છે કે બાર જગતની સાથે એમને એક થોડાક સમય માટે પણ કોઈ લેવા દેવા નથી. પાડોશમાં શું થાય છે એની એ ખબર નથી. મને સૌથી વધુ જો ખબર હોય તો પાડોશની હોય.
પણ મારો પાડોશી એક બીજો ભીતર બેઠો છે એની કદી ચિંતા કરતા નથી કે જે શમશાનમાં જઈને રાખ થવાનો છે કે નહીં? બાજુમાં છે કે નહીં? કે લાભે છે? ભરતભાઈ નજીક જ છે ને. એક હું આ ફરું છું એકદમ સરસ મજાનો, નાઈ ધોઈ તૈયાર થઈ, બાટલીને આમ કરી જરા સુગંધ આવે બાજુમાં જનારને, વગેરે વગેરે અનેક પ્રકારના આ શરીરને શણગારવાના આપણી પાસે ઘણી ચેષ્ટાઓ છે. તેમાંથી કોઈક ચેષ્ટા તો કરતા હોઈએ. માથામાં એક દંતીઓ પણ હોય, શું કે એને આપણે દંતીઓ ને શું કે, હા, તો એ વાળે જરા સરખા કરી લઈએ. ન થતા હોય તો એને બીજું કંઈક લગાડીને પણ સરખા કરતા હોઈએ. પણ એક દિવસ તે મસાણની રાખ થઈ અને ઢગલો પડ્યો હશે. મારું અસ્તિત્વ શોધવા માટે કદાચ મને એવો દેવનો ભાવ પણ મળે અને ત્યાં હું જાઉં પણ મને એક ટુકડો નાનો અતરો આટલો પણ મને મળે નહીં. એવા જીવનને આમ વેડફી કરી આવા સંતોનું તમને યોગ, આપણને બધાને યોગ, અને એમાં પણ ખરેખર બહુ દુઃખની વાત એ છે કે કમસે કમ આપણને ન ઓળખીએ પણ સંતોને ઓળખવાની જરી આપણામાં માણસ નથી ઓળખી શકતા. બહાર નીકળીએ તો તમે તરત છોકરાને કહો માણસ સાથે કામ કરવા જેવું નથી, લુચ્ચો લાગે છે. તો જે સંત મહાત્માઓને આપણે મળીએ છીએ એની સાથે કેમ આપણે જરી આગળ પડતી મુક્તિ માટેની કે ભાઈ હવે અમારે કેમ વધવું આગળ, આ તે વગેરે બધી ચર્ચાઓ કરવાનો આ પ્રસંગ છે, વાણી છે, વિલાસ છે, સમય છે અને સંઘ પણ છે. ચાલો તો હવે અહીંયા આગળ જોઈશું આપણે મગનભાઈની વૃત્તિ જે રીતે વળેલી એટલે એમના બાપુજીની, તો તે જ રીતે પરમ કૃપાળુ દેવને ધર્મ જિજ્ઞાસાથી પત્રો લખવાનું એમણે શરૂ કર્યું. કોણે? મગનલાલભાઈ નહીં પણ અંબાલાલભાઈએ શરૂઆત કરી. જેમ એમના બાપુજીએ શરૂઆત કરી તેમ અહીંયા એમણે પણ શરૂઆત કરી. પછી તેની નાતમાં માણેકચંદભાઈ, ત્રિભુવનભાઈ, છોટાભાઈ, અંબાલાલ એટલે બધા મિત્રો, ધર્મ મિત્રો શબ્દ વાપર્યો છે. ધર્મ મિત્રો ત્રીજી લીટીમાં છે. તેમની સાથે ઉત્તરાધન સૂત્ર, ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. આ બધા શાસ્ત્રો અત્યારે પણ મોજૂદ છે. 150 વર્ષ પછી, 200 વર્ષ પછી પણ હશે, 2000 વર્ષ પછી પણ હશે. કદાચ નામ બદલાઈ જશે શાસ્ત્રનું, પણ શાસ્ત્ર તો હશે. તે ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તેઓ ઉચ્ચ વિચારક, સામાજિક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા. આપણે ભાગ લઈએ છીએ પણ મંડપ બનાવવાવાળાને બોલાવીને, કેટરસ વાળાને બોલાવીને ખાવા પીવાનું પછી શણગારવામાં કરીએ. આપણે બી છે, પ્રવૃત્તિ છે નથી, અહીંયા જુદી પ્રવૃત્તિ આવી. અધ્યયન રાખતા, ભગવતી સૂત્ર, ઉચ્ચ વિચારક, સામાજિક કાર્યોની પ્રીતિપૂર્વક ભાગ લેતા. એ પણ સામાજિક કાર્ય છે. જેમ મકાન બાંધવું, પછી મંડપ બાંધવા, કોઈ એવા પ્રોગ્રામ હોય તો સારા જમવાનું કરવું, એ જેમ આપણી નૈતિક ફરજ છે તેમ આ પણ એક નૈતિક ફરજ છે કે જે સંતો પાસે જે વસ્તુ હોય તે વસ્તુની વાત પામી, સમજી અને પોતાના જીવનમાં એનો આદર સન્માન કરવું જોઈએ. તો એ અધ્યયન રાખતા વગેરે આગમોનું ઉચ્ચ વિચારક અને સામાજિક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા. આપણે ભાગ લઈએ છીએ પણ જુદી રીતનો. દુઃખ નથી લાગતું ને ભાઈ? ગમે છે ને? એવું તો નથી લાગતું ને કે સાહેબ જરા આ જ વાત કર્યા કરે. આપણે જઈએ મંડપમાં, દીકરાના લગ્ન છે, દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન છે, બધું જ જોઈએ. એ આ બરોબર નથી, અહીંયાથી આ જરાક ખસેડ, અહીંયા જરાક એક ધ્વજા લગાડી દે, અગર બીજું કોઈક લાવ. આવી બધી દ્રષ્ટિ આપણને હોય છે, પણ આ દ્રષ્ટિ હોતી નથી કદી વ્યાખ્યાનમાંથી આવ્યા પછી. વ્યાખ્યાનથી બહાર નીકળીએ, કદી ચર્ચા કરી કે આજે જી મહારાજે આ વાત કરી, એનો અર્થ શું થયો? કોક જિજ્ઞાસુ સાથે હોય આંબાલાલ જેવો તો બહાર આવી, પાછી જઈએ, બેઠા જ ચાલો
2 મિનિટ લાગશે. હજી તો ખાલી દરવાજાની બહાર જ નીકળ્યા છીએ. ભીતર જઈએ, જરા વાત કરીએ, પૂછીએ કે ભાઈ આ વાત તમે કરી એનો અર્થ શું છે, અમે સમજ્યા નહીં, ત્યારે બફમમાં રહ્યા, હવે કયો આવું બન્યું? જી. ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા જો આ બધા પૂર્વના બધા શ્રેષ્ઠીઓ, અત્યારે શેઠ કે છે ત્યારે શ્રેષ્ઠીઓ કહેવાતા. શ્રેષ્ઠીઓનો અર્થ છે કે ધર્મ પહેલું હોય, ધન પછી હોય. ધનની વાત પછી હોય, પ્રોપર્ટી માલ બધું આપણી પાસે શું છે એની વાત પછી હોય. તો એ જ્યારે ધનવાન હોય ત્યારે એને શ્રેષ્ઠી શબ્દથી નવાજવામાં આવતો આપણા સમાજની અંદર. તો અહીંયા કહે છે તેઓ ઉચ્ચ વિચારક, સામાજિક કાર્યોમાં એના વખાણ કરે છે, ગુણ પ્રમોદ કરે છે. આપણને કોઈ એવો પુરુષ મળ્યો હોય ઉપાશ્રયમાં કે ઉપાશ્રયની બહાર કોઈ મંડપમાં, કોઈ લગ્નમાં, કોઈ બીજી જગ્યાએ કંઈક એવી વાત કરી હોય, જવા દો, વાતની તો વાત નહીં, પણ શાંત ઊભો હોય, બહુ ઓછું બોલતો હોય, એવી દ્રષ્ટિ પણ આપણી અત્યારે હવે લગભગ નાશને પામી છે. આપણને જોવાનું પણ એ બધું હવે નથી ગમતું કે એક છોકરો ઊભો હોય, બહુ શાંત હોય, એને લાગે આપણને કે ભાઈ આ કોઈક એવો તપસ્વી જેવો લાગે છે, વિશેષ અભ્યાસી પણ લાગે છે, કેમ કે એની મુદ્રા, એમની આંખ, એમની ચાલ આ બધી થોડીક બદલાયેલી લાગે છે. એવી દ્રષ્ટિ પણ અત્યારે હવે આ કાળની અંદર નાશ પામતી જાય છે દિવસા દિવસે. પહેલા ઓળખી લેતા જી મહારાજ, ખબર પડી જાય કે જુએ કે કોઈક આવ્યું તો એ કંઈક વિશેષ લાગે છે. ભરતભાઈ નથી ખબર પડતી કે કોઈક આવ્યો છે એવો પુરુષ કે આમ બધાથી જુદો લાગે છે. એવી દ્રષ્ટિ પણ અત્યારે ધીરે ધીરે આપણામાં ગુણ નથી પ્રગટતા ભીતર, એટલે એ ગુણ પણ બહાર આવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. એટલે એવી દ્રષ્ટિ પણ આપણને સાધ્ય થવાનું આ વાંચીએ ત્યારે ખબર પડે. હજી 150 વર્ષ જ થયા છે. 150 વર્ષની અંદર કેટલો તફાવત પડી ગયો. બહાર નીકળતા પણ આપણને કોઈ એવો પ્રશ્ન, એવો વિચાર પણ આપતો નથી. અત્યારે તમે નીકળ્યા છો, ક્ષમા કરજો જી મહારાજ સંબંધીનું શું વિચાર લઈને આવ્યા છો? પ્રશ્ન છે તમારી પાસે? સોરી, મારી જરા વાત થોડીક છે ને, હું પોતે જરા કે લોકો કહે છે મને કે બહુ સાહેબ બહુ કડક સ્વભાવના છે, આકરા છે બોલવામાં. હું આકરો છું? તમને આકરો લાગુ છું? પણ આપણને કેમ પ્રશ્ન થતા નથી? ફરી માનવજન લેવો નથી એટલે? નહીંતર તો પછી તિરેંચોના ભવ છે ભાઈ. માનવ ભવમાં આવીને માનવ ભવની ક્રિયાના સાધક શોધક બને. સાધક અને શોધક, પહેલા શોધક પછી સાધક. આપણે ક્યાં તપાસ કરી કઈ જગ્યા યોગ્ય છે કે જે મારા આત્મા સુધી યાત્રામાં મને સહચારી થાય, મને જીવનમાં કાર્યકારી થાય. ભગવાનનું નામ તો લઉં છું પણ ભગવાનને જાણતો નથી, એ જાણતો થાવ. ભગવાનની ક્રિયા કરું છું પણ ક્રિયાનું ફળ જાણતો નથી. આ બધી બાબતો અહીંયા આજે રાજરત્ન નામ પામ્યા. રાજ એટલે એમના કૃપાળુદેવ ભગવાન રાજચંદ્ર ને અંબાલાલભાઈ એ નામે આખું જીવન વૃત્તાંત અહીંયા રજૂ કર્યું. આપણે આગળ જોઈશું. 1946માં અંબાલાલભાઈ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. આપણે જઈએ છીએ અને એ પણ ગયેલા. ત્યાં જુઠ્ઠાભાઈનો પરિચય થયો. એક સામાન્ય દેખાતા એવા ભાઈ હતા જેનું નામ જુઠ્ઠાભાઈ હતું. નામ જુઠ્ઠાભાઈ હતું તો હતા સત્યપરાયણ, આત્માની વાત સાંભળવાના જિજ્ઞાસુ, ધર્મને સમજી કરીને આદરનારા, એનું આચરણ કરનારા પણ વિશેષ હતા. તો એવા ધર્મ મિત્ર હતા. તેમની સાથે જુઓ આ ઉત્તરાદન સૂત્ર, ભગવતી સૂત્ર વગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. આપણા ઘરમાં તો હશે આ શાસ્ત્રો ભાઈ. બહેનો, ઘરે ક્યારે પુસ્તક સામાયિક પાઠ લ્યો છો? સિવાય કોઈ ધર્મના શાસ્ત્ર વાંચો છો? કૃપાળુદેવના વચનામૃતને કદી વાંચો છો? તમે જેની પાસે આવ્યા છો એના તો રોમે રોમે રામ વસે છે, રાજ વસે છે.
અહીંયા જરા નજર કરો, હું દ્રષ્ટિપાત વાત કરું છું કે જેને આપ મળવા માટે આવ્યા છે એને રોમે રોમે રાજ વસે તો છે, પણ રાજના શિષ્ય બનીને અહીંયાથી મુક્તિના દ્વાર ખોલ્લા રાખેલા, બંધ કરી નાખ્યા હતા કોઈએ, પોતે ખોલવા માટે જઈ રહ્યા છે. એ માર્ગે છે. તો એમની પાસેથી આપ શું લઈને જજો, મને જાતી વખતે કહેજો. આ યોગ જેવો યોગ એમ ને, બસ બહુ સરસ. એકદમ કરતા રહેજો પ્રભુ, ગુણ પ્રમોદ કરતા રહેજો. અને એ ગુણ પ્રમોદથી મેળવેલી જે શક્તિઓ તેને ભીતર આત્માની અંદર ઉતારવાનો પ્રયત્ન કરતા રહેજો. ત્યારે તમે કહી શકશો કે અમને જી મહારાજ મળ્યા હતા, લાંબેથી આવ્યા છો, આવી સ્થિતિમાં પણ આવ્યા છો, એટલે એક વાત તો નક્કી છે કે એમના પ્રત્યે લાડ તો બહુ છે. છે કે નહીં? બહેનોને પૂછીએ, લાડીલા લાગે છે કે નહીં? એટલે આવ્યા ને મળવા. લાંબે ને તો આવા કાળમાં કોણ આવે? આવું જંગલમાં ફરવા જઈએ તો ત્યાં કોક મળી જાય ને એ ઓલો હોય આપણો ગોવિંદ વાળો, તો આપણને ગોવિંદ બનાવી દે ગોવિંદમાંથી. ચલો 1946. હવે સ્વભાવના વિનોદી ગંભીર મનના વખાણ કરે છે. એ કેવા હતા? પ્રભાવ વડે તેમની ચાલ હતી. તેઓ ઘેરથી બહાર નીકળ્યા હોય ત્યારે નાના મોટા તેમની આમન્યાર સાચવે, સહેજ વખાણ કરે છે. એ કેવા હતા અંબાલાલભાઈનું જીવન? 1946 અંબાલાલભાઈ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનલાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. ત્યાં એ જુઠ્ઠાભાઈનો પરિચય થયો. એક વિશેષ ભાઈ મળ્યા, બે હતા. એમાં એક અંબાલાલ નામે એક છગનભાઈ નામે અને જુઠ્ઠાભાઈ મળ્યા. જુઠ્ઠાભાઈનો પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની આવ્યો. તમને એવું કદી આશ્ચર્ય થાય છે કે લગ્નમાં આવ્યો હોય અને એક શબ્દ ન બોલ્યો હોય, તિલક માથે હોય, એક ખૂણે બેઠો હોય, લગ્ન પૂરા થાય હાજરી આપીને પાછો વયો ગયો હોય? એવો કોઈ પુરુષ તમને બાપુજી મળ્યો છે આ કાળમાં? નહીં ને. શ્રીમદ રાજચંદ્રને માનનારાઓની સભામાં જશો તો આવું પુરુષ તમને જરૂર મળશે કે આવ્યો હશે લગ્નમાં વ્યવહાર સાચવવા, પણ એની પ્રવૃત્તિઓ બધી એવી હશે, મુખાકાર પણ એવું હશે, બસ બેઠો હશે એક ખૂણે. સમય થશે, જો જમવાનો ભાવ હશે તો જમશે, નહીંતર મળી પાછા હાથ જોડી અને નીકળી જશે. એવા ઘણા અત્યારે આ કાળમાં મળે છે. એવો કોઈનો પરિચય તમને થયો હોય અને પૂછવાનું મન થયું હોય કે ભાઈ ક્યાંના છો તમે, તમારું શું નામ છે? એમ કરીને વાતનું જરી વિશેષ કરી અને પછી એને પૂછીએ કે ડેરાવાસી છો, સ્થાનકવાસી છો? તો પોતે કહે કે ડેરાવાસી છો. તો પછી ક્યાં જાઓ છો? કયા ગુરુને માનો છો? આ પ્રશ્નોત્તરી લગભગ આપણા સમાજમાંથી નાશવાન થઈ ગઈ છે, ક્યાંય દેખાતી નથી. કારણ એક જ છે કે સંતોને મળવું ગમે છે એક વ્યવહાર પૂરતું. બાકી એમની પાસે જ્યારે લેવાની વાત આવે છે ત્યારે આપણે પાછા પડી જઈએ છીએ. કઈ લીધું જી મહારાજ પાસે આટલા વર્ષોમાં? એમને આપ્યું તો ન પૂછી શકું, પણ લીધું? પ્રભુ, આ બધી બાબતો આપણા જીવનની અંદર ખોટ સમાન અત્યારે ચાલી રહી છે. આપણે ખોટનો વેપાર કરી રહ્યા છીએ ભરતભાઈ, ખોટનો વેપાર છે. નફો તો દૂર, પણ નુકસાની રોજ દિવસ ઉગીએ, એક દિવસ જાય અને નુકસાનીમાં વધારો થાય. કોઈ વધે, કંઈક પુણ્ય વધે, એવું પણ આપણે કરવામાં કંઈક પાછા પડી જઈએ છીએ. જે દુઃખનું કારણ તો છે જ, સાથે સંતોની પણ અત્યારે ખોટ ચાલે છે. એવા સંતોની પૂર્વના સંસ્કાર બંધથી ધર્મ કથા કરતા બધા. એ શું કરતા? ધર્મ કથા કરતા. ક્યાં જ્યાં મળે ત્યાં સંસ્કાર સાથે
સંસ્કાર સાથે ધર્મકથા. તમારા કાકા, તમારા મામા, તમારા માસા કદી ધર્મ ચર્ચા એમની જોડે આપણે કરી હોય તો એક દૃષ્ટાંત પૂરતું પણ અમને બીજી જગ્યાએ કેવા થાય બહેનોમાંથી. ક્યાં છે બહેનો? એવું કાંઈ કદી પોતાની બેનપણી, કાકી, મામી, માસી, ફૂઈ એમની પાસે કવિ એવી વાતો કરો છો કે અમે જી મહારાજ પાસે ગયા હતા, આજે બહુ સરસ વાત કરી જી મહારાજે, પ્રવચનમાં એટલો આનંદ આવ્યો, એમ થઈ ગયું કે બસ બધું છોડીને નીકળી જઈએ. ચાલો, આપણે મૂળ અંબાલાલ જે રાજરત્ન નામ પામ્યા છે, રાજરત્ન, રત્ન, રાજના આ રાજ અને એમને માનનારા રત્ન સમાન અંબાલાલભાઈ. 1946, હજી આ બહુ વાતો નથી, વર્ષો કેટલા થયા 46 ને, સંવંત 1946 ને અત્યારે સંવંત ચાલે છે 2071. વર્ષ કેટલા છે બાદબાકી કરી લેજો, બહુ સમય નથી થયો. તો મિત્ર છગનલાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા, જુઠ્ઠાભાઈનો ત્યાં પરિચય થયો. ત્યાં બીજાના ઘણાના પરિચય થાય એમ આ જુઠ્ઠાભાઈનો એક ધર્મી તરીકે ત્યાં પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની આવ્યો. આપણે ભાઈ પૂર્વે કંઈ એવું કાર્ય નથી કર્યું કે આપણને લગ્ન પ્રસંગોમાં પણ આવા પુરુષો આપણને મળી જાય. જો એમને મળી ગયો, જુઠ્ઠાભાઈ મળી ગયા. કોને? છગનભાઈને, અંબાલાલભાઈને, બધાને મળી ગયા. પૂર્વના સંસ્કાર સંબંધી ધર્મ કથા કરતા બંનેને પ્રેમ ઉલસ્યો. ગયા છે લગ્નમાં, પ્રસંગ છે લગ્નનો, અને વાત ચાલશે સત્સંગની. અને તે જ વેળાએ જુઠ્ઠાભાઈએ પરમ કૃપાળુ દેવના ગુણગાન કર્યા, એટલે પોતાના ગુરુના ગુણગાન કર્યા. તો મારે ગુરુ છે, આ બેઠા છે, એમના ગુણગાન કરવા જેવા છે. આપણે કદી કર્યું કોઈની પાસે કાંઈ? જી મહારાજ માટે 2 વાતો સુંદર ક્યાં તમે કરી હોય તો બહુ આનંદ આવશે, અમને કહો. ચલો, ખ્યાલ રાખજો ભાઈ, આ વઢવાડ નથી કરતા હો, પ્રેમની વાત કરીએ છીએ, સમજવાની વાત કરીએ છીએ. આ માનવ ભાવનું મૂલ્ય કેટલું છે, સુંદર આ માનવ ભાવ મળે છે, તે કેટલું પુણ્ય છે આપણું. આ બધી જ વાતોને નજરની સામે રાખી કરીને આ વાત કરીએ છીએ. આવ્યા છો પ્રેમથી અમારા આંગણે, અમારા તો મહેમાન થાવ. મહેમાનને આવી વાત કરાય? કરાય બેન? શું કહો છો તમે? કે છે કરાય. તો જેથી તેમની વિશે જિજ્ઞાસા ઉદ્ભવી, એટલે કૃપાળુદેવના બોધપત્રો, એટલે કે જે પોતાના ગુરુએ લખેલા બોધપત્ર, જેમાં ધર્મ સિવાય બીજી કોઈ વાત ન હોય, બોધ જ હોય કે ભાઈ તારે આમ કરવું, આમ ન કરાય, આ આપણે જૈનના થઈને એવી રીતે ન કહીએ, ન ખાઈએ, ન પીએ, આ બધું આપણને સોંપતું નથી, એવી રીતે બધી વાત કરી હશે. તો એ જુઠ્ઠાભાઈએ પરમ કૃપાળુ દેવના ગુણગ્રામ કર્યા. પોતાના ગુરુના ગુણગ્રામ કરવાનો કદી આપણને ભરતભાઈ અવસર આવે તો કેટલું મજાનો. આપણને કોઈ કહે કે જી મહારાજનું ચાતુર્માસ તમારે ત્યાં આવા કાળમાં, તો આપણે 2 વાત એમને કરીએ. કેટલું એ લોકોને સ્પર્શે તે વાત. ને આપણે તો કરતા જ રહીએ જ્યારે મળીએ ત્યારે, બરોબર છે? અત્યારે તો ચાલે જ છે બધાનું, જેટલા અહીંયા છે એટલા. તો તેમના વિશે જિજ્ઞાસા ઉદ્ભવી, કૃપાળુદેવના બોધપત્રો શ્રી જુઠ્ઠાભાઈને વંચાવ્યા અને તેમની માંગણીથી તે પત્રો ઉતારો આપ્યા. એકબીજાના પત્રોની લેવડ દેવડ, ભાઈ તમારી પાસે કયા પત્રો છે સંતોનું, આપણે જોઈએ, જરાક બેસીએ. લગ્ન પ્રસંગની અંદર પણ અત્યારે એવા જીવો તમને મળશે કે પોતાની દીકરીના લગ્ન હોય ત્યાં ચોરી ચાલતી હોય, પોતે સત્સંગમાં બેઠો હોય. પ્રભુ, આ જીવન કોઈક આવા સંતોના પરિચયથી આપણને મળે છે. બાકી તો બધી જગ્યાએ રાત પડી છે. તો જુઠ્ઠાભાઈએ પરમ કૃપાળુ દેવના ગુણગાન કર્યા, જેથી તેમની તે વિશે વિશેષ જિજ્ઞાસા ઉદ્ભવી. કૃપાળુ દેવના બોધપત્રો ત્યાં જ વાડીમાં, લગ્નના મંડપમાં જ આમણે પોતાની ચર્ચા ચાલુ કરી દીધી. તો કે જો મારી પાસે પત્રો છે એ સંત મહાત્માના, તને આપું છું, વાંચજે.
જુઠાભાઈએ તેમને વંચાવ્યા કેમ કે જુઠાભાઈ પાસે એ પત્રો હતા એટલે એમને વંચાવ્યા. કૃપાળુદેવના ગુણગામ કર્યા, બહુ જ આદર કર્યો અને તેમની માંગણીથી તે પત્રો ઉતારો કરવા આપ્યા. તે અપૂર્વ પત્રો વાંચતા. કેવા હતા? અપૂર્વ એટલે પૂર્વે ક્યારે નજરે નહોતા ચડ્યા એવા. વાંચતા વિચારતા પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ અદભુતતા પાછી, ઓહો, આ પંચમ કાળની અંદર આવો લખનારો પુરુષ, આટલી સૂક્ષ્મતા જ્ઞાનની, આટલી સહજપણે બેઠા બેઠા વાતો કરે. એ કૃપાળુદેવના વિચારતા પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ અદભુતતા ભાસી. કૃપાળુદેવના જ્ઞાના અવતારપણાની પ્રતીતિ આવી. એટલે પછી એનાથી પોતાના જે ગુરુ હતા કૃપાળુ શ્રીમદ રાજચંદ્રદેવ, એમની વાત ધીરે ધીરે કરતા રહે અને એ વાત કરતા કરતા એમને ખ્યાલ આવ્યો, પ્રભુ આ તો કોઈક મહાવીરના કાળનો પુરુષ લાગે છે, યાને કોઈ તીર્થંકર સાથે રહેલો પુરુષ લાગે છે. એ કૃપાળુના આશ્રય સાધના ઉત્કંઠા જાગી અને તે માટે મુંબઈ જઈ કૃપાળુદેવના દર્શનની આતુરતા પ્રબળપણે ઉત્પન્ન થઈ. એનાથી એની જિજ્ઞાસા વધી એમની, તો કે આ પુરુષને આપણને હવે ક્યાં મળશે, એમનું શાસ્ત્ર ક્યાં મળશે, એમનું જીવન જોવા ક્યાં મળશે, જીવન ચરિત્ર વાંચવા ક્યાં મળશે. એવું તો એમણે શું કર્યું છે કે લંડન અને અમેરિકા સુધી પણ ગાંધીજી એમને અત્યારે લઈ ગયા છે અને એ પુરુષને અત્યારે ત્યાં મંદિરો બાંધવાની વિદેશમાં પણ તૈયારીઓ ચાલે છે. છતાં હજી જૈનના માણસો સૂતા છે ઊંઘમાં, નથી તપાસતા કે ભાઈ આ પુરુષ અત્યારે તે સ્થિતિએ જઈ કરી અને ત્યાંના માનવો એને અત્યારે વાંચે છે, એનું અધ્યયન કરે છે, જુએ છે. કોણ હતો એ પુરુષ? ભગવાન, જીવંત ભગવાન, મનુષ્યોની વચ્ચે રહીને ભગવાન. અને બોધ આપવા માટે કોઈ મંદિર નહીં, કોઈ મસ્જિદ નહીં, કોઈ મોટા પહાડ નહીં, કોઈ મોટા મોટા હોલ અને આપણા મેદાન નહીં. બસ જ્યાં ઊભા ત્યાં બે વાત મીઠી કરી લે કૃપાળુદેવ અને લોકોને જો હોય પ્રેમ તો એમાં વિચારણામાં પડી જાય, અને નહીંતર આપણે જેમ વ્યાખ્યાન સાંભળી બહાર નીકળીએ, વાત પૂરી. વ્યાખ્યાન તો એમના માટે કરે છે ને, આપના માટે છે. હા, બસ આટલું ખાલી ફેર સમજીએ કે વ્યાખ્યાન એમણે જે કર્યું છે તે આપે છે. એ વ્યાખ્યાનનો અર્થ જ એ છે કે વહી ગયેલો ઇતિહાસ ફરી પાછો જાગૃત થાય તેની સંત મહાત્માઓ રાહ જોતા હોય છે કે ફરી એ સમય આવે અને એ સમયની અંદર ધર્મના જિજ્ઞાસુઓ મુક્તિ માટેની ઝંખનાથી તીર્થંકર પરમાત્માના માર્ગમાં ધીરે ધીરે ફરી પાછા પ્રવેશ થાય અને પોતાનું માનવ ભવ ઉજમાડ કરે. એ માર્ગે જવાનો કાળ આવે તો છે દરેક પળમાં, પણ એને જાગતા રાખવા અને જાગતા રખાડવા અને એમાં પોતાને પણ ભળવું, આ બધું બહુ કઠણ છે. આપણે તપ કરી લઈએ, જાપ કરી લઈએ, દાન આપી દઈએ, વરઘોડા કાઢી લઈએ, પણ મૂળ વાત રહી જાય છે કે તું આત્મા છો પ્રભુ, આ તારું કર્તવ્ય છે ખરું, પણ તે તારા જીવનની અંદર અમુક મુદતે તું એ પાકે ત્યારે. કાચું ફળ નથી ખાતા આપણે. કેરી પણ હોય ને મજાની, આટલી સરસ લાગતી હોય, આમ પડી હોય, આહા કેટલી સરસ છે, પણ જેવો છોકરો આપણો સમજુ ન હોય અને એ સમજે કે આટલી મોટી સરસ છે અને તોડવા જાય તો આપણે એને ના પાડી, બેટા કાચી છે, હજી અત્યારે ખટાશ હશે, ને 4 દિવસ 8 દિવસ તું પહેલા જો, રોજ પાણી પા, એની સાર સંભાળ કર, પછી એમાં મીઠાશ આવશે. એમ આપણે કરવું જરૂરી બન્યું છે. કાળ રોજનો દિવસ ઓછો થાય છે. મહાવીર આપણા હાથમાંથી વયા જશે, પાર્શ્વનાથ વયા જશે, બધા જ નીકળી જશે. આપણે જ્યાં ના છીએ ત્યાં ન રહીએ, આપણે આગળ વધીએ, આપણા જીવનને તપાસીએ, આ બધી જ બાબતો ઉપર આપણને ખ્યાલ રાખીએ, ત્યારે આપણે એમ કહીએ કે હું જૈન છું. તો કે છે કે કૃપાળુદેવના બોધપત્રો જુઠાભાઈને વાંચવા આવે. એ ભાઈ એટલા જિજ્ઞાસુ હતા
કે જે ભાઈ ગયા એમને એમ થઈ ગયું કે તમારી પાસે એ જૂઠાભાઈના પત્રો છે તો લાવો ને મને મારે વાંચવા છે. એ ધર્મ સંબંધી માણસ જૂઠાભાઈ તે સમયે કૃપાળુદેવની આજુબાજુ રહેલા જીવોનું આ અધ્યયન છે. એટલે એક સાચું કહું તો આ કલ્પસૂત્ર છે. આપણા માટે નહીં જગતના સમસ્ત જીવો માટે ભરતભાઈ આ કલ્પસૂત્ર છે. ઓલા કલ્પસૂત્રમાં આપણને નામો ખબર નથી, એમનું જીવન બીજું ખબર નથી, માત્ર શાસ્ત્રની વાતો શ્રવણ કરીને સંતોષ લઈએ છીએ. જ્યારે આમણે તો જીવન જે રીતે જીવ્યું છે, આ જે અહીંયા પાત્રો છે બધા, એ પાત્રોએ તો જીવન જીવ્યું પણ છે અને સંતોને માણ્યું પણ છે. અને વિશેષ સમય એમને સંતોને માણવા, સંતોને સમજવા અને સંતોની ક્રિયાને વિશેષ કરીને પોતાના જીવનમાં ઉતારવાની દ્રઢતાના જેણે નિયમ લીધા છે એવા પુરુષોની આ વાત ચાલે છે. દુકાળ હતો ખરો, પણ એ તો જ્યાં હતો ત્યાં હતો. અમારે ત્યાં તો ખૂબ વરસાદ વરસે છે હમણાં કુકમા રાજનગરમાં. ભીંજાવું હોય તો આવજો બેનો. સરસ મજાની ઠંડી હવા, એકદમ સરસ. હા, ગરમીનું નામ નિશાન નહીં, કૂતરા બિલાડાનું નામ નહીં. માનવ અને એ પણ સવારથી રાત્રે સૂએ ત્યાં સુધી એક જ વાત, ભગવાન કેવા હોય અને એ ભગવાન થવું હોય તો શું શું પ્રવૃત્તિ કરવી જોઈએ એની વાત, પોતે શું વાંચ્યું એની ચર્ચા. એને અમે અહીંયા સત્સંગ કહીએ છીએ. સત્સંગ, સત આત્મા અને એનો સંગ. બહારનું કઈ નહીં, બધું ભીતરનું. માળા ગણીએ તોય ભીતર. નમો થોડું અરિયંતાણમ ભગવતાણમ આઈગ્રાણમ બોલીએ તોય એ એના માટે. ઈચ્છા કારણ સંદેશ ભગવાન ચૈતવદન કરું, ભગવાન કે કરીશ તોય વાંધો નથી, ન કરીશ તોય મને વાંધો નથી. મને એનાથી લાભ નથી, લાભ તને છે. ભગવાનને આપણે ઈચ્છા કારણે સંદેશ ભગવાનને કાંઈ નથી, એને શું છે, એ તો બધું એમાંથી પાર થઈ ગયા છે, લોગસમાં એ પાર થઈ ગયા. હવે એમને કોઈ એવા શાસ્ત્રને ભણાવવાની ત્યાં જરૂર નથી. આપણે બોલીએ છીએ આપણા માટે, આપણે સમજીએ છીએ હું ભગવાનને સંભળાવું છું. આ બધી વિચિત્રતાઓ આપણા જીવનની અંદર એવી રીતે વણાઈ ગઈ છે. મૂળ તો સંતોનો દુકાળ, અને સંતોના દુકાળના કારણે સંતોની સાથે રહેલા જે સાક્ષીઓ છે, સાથીઓ છે, એનો પણ દુકાળ. વ્યવહાર સાચવે છે. આપ આવ્યા વ્યવહાર સાચવવા માટે. જી મહારાજને મળશું, મળ્યા નથી, સરક સાહેબ આવશે. કોઈ પ્રશ્ન કર્યો, કોઈએ એ પ્રશ્ન કરીને જજો જી મહારાજને કે સાહેબ આ બધા જે સાહેબ કહેતા તો અહીં પહોંચવું કેવી રીતે, અમને હવે બતાવો. શું ભાઈ તમારું શું નામ? અશ્વિન. યંગ છો હજી તો? કેટલા? 40? 51? વાહ, બહુ સરસ, બહુ સરસ, સારી વાત. અચ્છા, એમનો ઓકે. તો હવે આવ્યા તો આવીશું, અમે ઘરે આવ્યા હતા તમારે કાંડાગરા. હા, ક્યાં ગયા? આ બેઠા સાક્ષી પાવનગીરા. મને લાગે ઘણા વર્ષ થઈ ગયા ને? ના, પ્રવચન હતું ને ઉપાશ્રયમાં? ઓકે, હા, 15 વર્ષ થઈ ગયા. ઓહો, સરસ, બહુ સરસ. કરવા જેવું છે આ, કરવા જેવું છે ભાઈ. આપણે કાંતિ દેવચંદભાઈ લઈ જવા જેવું છે. તમારું તો નામ દેવચંદ છે. ચાંદા તો બધા ના હોય, પણ તમારું તો વળી પાછું આગળ દેવ મૂકી દીધું, દેવચંદ. ચંદ ઘણા જોયા, ઘણા છે આપણા સમાજની અંદર ચંદ, પણ તેમાં દેવચંદ બહુ સરસ. આજથી કામે લાગી જવા જેવું છે. આજે અહીંયાથી નીકળો ત્યારે કહેજો કે મને હવે આજે જી મહારાજને કહેજો કે આજે જે શ્રવણ કર્યું છે એમાં આગળ કેમ વધવાનું, આપો ચાવીઓ. હા, જોડો નથી જોઈતો, એક જ ચાવી જોઈએ છે. બહુ સરસ. ચાલો, સમય 10:11 થઈ ગઈ. હવે મને જરાક એમનું એક પદ બોલવું છે. આપણે બધા સાથે જો ઝીલાવી શકીએ તો ઝીલાવીએ.
પોતાના ગુરુના ગુણગાન કરે છે. જેમની પાસે પુસ્તક છે 69 પેજ નંબર. ઉપરની 4 ગાથાઓ એમના ઓળખાણની છે, એને જોડીને પછી 5મા જ્યાં રાગ અને દ્વેષ આવે છે ત્યાંથી લઈશું. 5મી ગાથાથી 69 પેજ નંબર અને ગાથા 5મી. વિનંતી કરે છે કૃપાળુદેવ ને એક સંતના સહારે, નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં. એક વાત કહી દઈએ આના માટે. અહીંયા જે કંઈ તમે વાંચશો ને તે આત્માના ગુણ છે, તમારા દેહમાં નથી. અને છતાં એ દેહમાં રહેલો આત્મા એનો સાક્ષી છે, માત્ર સાક્ષી. કરતો કાંઈ જ નથી, માત્ર સાક્ષી રહેતો કે હા એ કરતો તો મેં જોયો. એની ખાતરી તમને દેવલોકમાં જશો ત્યારે તમને એ આપશે તો કે આપણે હતા, તમે આ બોલેલા, મને બહુ ગમેલું, મેં તમને ત્યારે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના પ્રતાપે તમે અત્યારે અહીંયા દેવલોકમાં બેઠા છો. નહીંતર ક્યાંક તિર્યંચોમાં બકરાને આ ને તેને બધું થઈને આપણે જન્મ લેતા હોઈએ. તો એટલું આ પુણ્યની તાકાત છે. સંતોના વચનોની આટલી તાકાત હોય છે અને એ હવે આપણા મુખે સતત રહેવા જોઈએ. પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશ. વેશ બદલે કે ન બદલે એનું મહાત્મ્ય નથી, પણ અમે કહીએ પ્રદેશ બદલવા જોઈએ. કેમ કે આપણો આત્મા પ્રદેશોથી પરિપૂર્ણ છે. પ્રદેશ છે. પ્રદેશ એટલે 2 અર્થ થાય. એક તો વિસ્તાર છે, પ્રદેશ એટલે એક વિસ્તાર છે, એનું રહેવાનું સ્થાન છે. અને એક પ્રદેશ છે કે એની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એવા અનંત ગુણો ભીતર ભરેલા છે, એટલે એને અમે પ્રદેશ કહીએ. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. જેમાં રાગનો એક અંશ નથી. રાગ અને દ્વેષ બંને એમના માટે સરખા છે, એક જ લાભને આપનારા છે, જે લાભ એમને જોઈતો નથી. રાગને વળી દ્વેષ લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. અહીંયા પોતાના ગુરુના ગુણગાન કરવા માટે આવ્યા છે લગ્ન મંડપમાં. આવ્યા છે ને લગ્ન મંડપમાં, વાત કરીને લગ્ન હતા એટલે આવ્યા હતા. તો છે લગ્ન મંડપમાં, પણ વાત કરે છે પોતાના ગુરુના ગુણ પ્રબોધની. તો કે અમારા ગુરુ તો આવા છે, કેવા છે કે નથી અંશ માત્ર રાગ, અને નથી રાગ નથી તો દ્વેષ નથી, અને દ્વેષ નથી તો પ્રીતિ નથી. બસ બહુ સામાન્ય ભાવ, બધા જ જીવોને સમગણવાની એમની ભાવના હોય છે ને. જીવ મહારાજ તમને બોલાવે, જીવ મહારાજ એને બાજુમાં ઉભા હોય એને ન બોલાવે એવું બને? એમના માટે તો બધે જ સરખા. સંતો છે ભાઈ. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશોમાં. એનો આત્મા જ એ રીતે છે કે બધા જ જીવોને પરમાત્મા ગણવા, માનવા. બધા જ ભગવાન છે, આ બધા જ ભગવાન બેઠા છો એમ દ્રશ્ય આવે. એમ તો કે તું આવો છો ને તું આવો છે ને તને ખબર નથી ને તું બોલવામાં કઈ કાચું પાકું, એ સંતોની વાણી ન હોય. હે પતિત પાવન પતિત છું આદાસને ઉદારજે, કૃમતાંધકાર નિવારી ભવો ભવ ઉદદી પાર ઉતારજે.
એ કહી ઈ શકે કે જે પોતાના દોષ જેને ખબર હોય. આપણને પોતાના દોષ છુપાવવાનો મોટે ભાગે એક આપણની ટેવ હોય છે. આપણા દોષ છુપાવીએ, બીજાના દોષને બહાર બતાવીએ. અહીંયા એ વાત ઉલટી રીતે લઈ લીધી કે તું તારા દોષ જે તારી પાસે છે તે સંતો પાસે જઈ અને તું ખુલ્લા કરે છે કે સાહેબ મારી પાસે તો હજી આટલા દોષોનો ભંડાર છે, એને કાઢવા માટે તમે કંઈ કિમીઓ બતાવો ભરતભાઈ. એમ કે હજી આટલા દોષો મારામાં છે એવો ખાતરીપૂર્વક કહી દે. અને તે સંતને કહેવામાં એમને જરીએ ક્યાંય જીભ કચવાટ કરતી નથી. સત્ય છે તે કહી દે છે. તો આ વાત પોતાના ગુરુ પ્રત્યેનો આ ભક્તિનો પદ સમય આપણો થવા આવ્યો છે. પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મહાત્મયા કરો. એમણે માનવમાં ભગવાન જોઈ લીધા. કોણે? આ બધા લગ્નમાં ગયા હતા ને, લગ્નમાં ગયા હતા ને જ્યાં એ બધા મળ્યા ને, તો એમનું સત્સંગ એવું થયું કે એમણે દરેક જીવાત્મામાં, એટલે આપણે અહીંયા બેઠા છીએ એટલા નહીં, જેટલા પણ લગ્ન મંડપમાં હશે બધાને તેમણે ભગવાન જોયા. ભગવાન જોયા કે બધા જ ભગવાન છે, પણ હા થવાની બાકી છે ક્રિયા. હું નાનો હતો તો મોટો તો થવાનો કે નહીં? તો બાપ ત્યારે ચિંતા કરે કે નહીં મને હવે 3 નથી 4 છે તો ભાગ કાઢે કે નહીં? તે દિવસથી જ બાપા આપણા ન કાઢે, ભાગ કાઢે કે નહીં? ઓલા 3 ને આપે ને 1/4 ના આપે એવું તો ન બને ને. એમ એવી રીતે એટલે સભા મંડપમાં ગયેલા દરેક જીવાત્માઓએ ખરેખર ભગવાન માની લીધા બધાને, કોઈનો દોષ જોયો નહીં. એ અહીંયા ભક્ત કે જે મળવા માટે ગયા હતા ભક્ત, એ ભક્તની આ કથા કે એમને માનવને આ રીતે જોયા. મારી પણ દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે જ્યાં હું જાઉં ત્યાં ભગવાન જોઉં. આ આવો છે, આ તેવો છે, આ આમ કરે છે, આ તેમ કરે છે. આ દ્રષ્ટિનું જ્યાં સુધી આપણા જીવનની અંદર ઉજાગરો નથી થતો, ઉજાગરો સમજે, એને તપ આપી દઉં ઉજાગરો, તારે કાંઈ બોલવું નહીં, ઉજાગરો કરવાનો, ખાલી બસ જોયા કરવાનું જે કાંઈ હોય. ચાલશે એક દિવસ? જે કાંઈ ત્યાં બનતું હોય, રચાતું હોય બધું જોવું, બસ બોલવું કાંઈ નહીં. અને બોલી અને બગાડવા કરતા જોઈ અને તે જીવ માટે શાંતિની પ્રાર્થના કરવી કે પ્રભુ આ જીવ ત્યાંથી છૂટો થાય. આ બધા ભક્ત કાવ્યો છે. આ અંબાલાલ એમાંના એક છે કે જે થોડા કાળની અંદર પોતે મોક્ષે જવાના છે. કૃપાળુ દેવની સાથે રહેલા લગભગ મોટા વર્ગના જીવો આ કાળની અંદર પણ અત્યારે પણ મોક્ષની માળા પહેરી છે, એને રોજ ગૂંથે છે, વિશેષ એને એકદમ ચોખ્ખી અને નિર્મળ કરે છે. એની ઉપર મેલ એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સુ ઇત્યાદિ અનેક પ્રકારના દોષોનો એક અંશ પણ ચડે નહીં, એટલો મેલ બી ચડે નહીં. એની તૈયારીમાં આ સંતો એ પરમ કૃપાળુ દેવને જંગલમાં મળવા માટે ગયા. ત્યાં એમની જોડે રહ્યા, જે કાંઈ સત્સંગ કર્યું હોય પ્રભુ આપણે બધાને એ કોઈ કાર્યકારી થાય એવી વિનંતી સહિત પ્રભુને વિનંતી કરીએ છીએ. અને એ લાભનું કારણ બધાને પ્રાપ્ત થાય એવી ભગવાન પાસે ફરી વિનંતી કરી આજનું આ પ્રવચન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અમારી પાસે પ્રવચન ન હોય, બધા પાસે, બધા અમે એવા જ છીએ, વાતો કરતા ગઈએ. અમારે વાતો જ કરવાની હોય. તમે બેસી શકો, પ્રવચનમાં બેસવું હોય તો ભાઈ તમે બેસી શકો, બેસવું હોય તો. અને આપણે બેસીએ પણ છીએ, વિષય જુદો છે, ખાલી એટલો જ ફરક એટલો પડે છે, બસ બાકી બધું જ છે. આપણે કઈ મેળાવા નથી કરતા. અચો મેળાવા કઈ ફોનમાં વાત કહીને બોલાવો છો કે નહીં બાપુજી? દેવચંદભાઈ दिल्ली में अचो, असांखे बोलाया, आहीं भूली विया आहियो, असांखे ख़बर है. મને ખ્યાલ છે કે બહાર ઊભો તો જગ્યા નહોતી, ગળદી હતી, માણસો ડેલીમાં ભરેલા હતા બધા. પછી એમણે કીધું, કોઈ કે ઓળખાણ આપી, કીધું ઉપરથી આવ્યા છે ને જી મહારાજ પાસે આવે. તો
તો કે ના ના આવો આવો છે, ઘણી જગ્યા છે, આવો અંદર આવો, એમ તમે કહેલું મને અત્યારે યાદ છે. વર્ષ તો 15 થયા. ગરદી હતી તમારે ત્યાં, મુંબઈથી આવેલા હતા તમે, ખબર નહીં, મુંબઈથી 1-2 દિવસ પહેલા આવેલા હશે. અને ચાતુર માસ જ હતું નહીં આપનું? બરોબર છે. તો આ છે આપણી આ વ્યાખ્યાન. જે કાંઈ ઓછું વધુ વિશેષ તમારા જીવનને દુઃખ લાગે એવું કંઈ પણ કહેવાયું હોય તો વિચાર દુઃખ. ઓમ શાંતિ શાંતિ.